ગુજરાતના તમામ દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમામ અગત્યના સમાચારના વિડિયો જોવા મળતા રહે। હાલના મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં બેવડી ઋતુ સર્જાશે। 11 થી 13 મે વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે। હવામાન વિભાગના જાણીતા એવા અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે। મિત્રો, ગુજરાતમાં બેવડી ઋતુના મારની આગાહી કરાઈ છે, જેમાં ગરમીના પ્રકોપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે। તો ગુજરાતમાં ગરમીને લઈને પણ આગાહી કરાઈ છે। એ આગાહી કરી છે કે આગામી 5 દિવસોમાં ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ સહિત દેશના વેસ્ટર્ન રીજનમાં લૂ ફૂંકાવાની સંભાવના છે। ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડશે। દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાશે। આગામી દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ઉત્તર ભારતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે પવનના ઝાપટા અને વાવાઝોડા સાથે ખતરનાક બનશે। આરબ દેશમાંથી આવતી ધૂળની અસર પાકિસ્તાનના અન્ય ભાગો, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને થશે। અમદાવાદ દ્વારા કરાયેલી આગાહી અનુસાર 11મી મેના રોજ ડાંગમાં છૂટાછવાયો વરસાદ, 12મી અને 13મી મેના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે। અંબાલાલે કરી ભારે પવન